આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર. જુલાઈ મહિનામાં રાજ્ય સરકારની વિવિધ કરવેરાની આવક 19% વધીને 9,725 કરોડ રૂપિયા થઈ. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ 3 બાળકોના મૃત્યુઆંક વધીને 61 થયો. ગીર સોમનાથ જિલ્લાના ધામળેજ ખાતે દરિયા કિનારેથી 5 કરોડ 30 લાખ રૂપિયાના માદક દ્રવ્યો જપ્ત. અને આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોએ આશરે 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા તેમણે ગઈકાલે જણાવ્યું હતું કે સૌથી વધુ 23 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરાયું છે. ઉપરાંત 22.90 લાખ હેક્ટર જમીનમાં તેલીબિયા પાકોનું વાવેતર કરાયું છે. શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60%થી વધુ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે મોટા પાયે ખરીફ પાકોનું વાવેતર કરાયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 74 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું. છેલ્લા 3 વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 61% વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60%થી વધુ નોંધાયો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે મોટા પાયે ખરીફ પાકોનું વાવેતર કરાયું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે વીજળીની માંગમાં તીવ્ર ઘટાડો થયો છે. ઉનાળામાં તીવ્ર ગરમીમાં વીજ માંગ 25,000 મેગાવોટ સુધી પહોંચી ગઈ હતી, જે હવે ઘટીને 17,000 મેગાવોટ થઈ છે. ગુરુવારે રાજ્યમાં 17,340 મેગાવોટ વીજળીની ખપત થઈ હતી. વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે સોલાર એકમોનું વીજ ઉત્પાદન ઘટ્યું છે. રાજ્યમાં સોલાર વીજ એકમોની ઉત્પાદન ક્ષમતા 11,000 મેગાવોટ છે, જેમાંથી હાલ 600 મેગાવોટ વીજળીનું જ ઉત્પાદન થઈ રહ્યું છે, જે સ્થાપિત ક્ષમતાના માત્ર 5.5% છે. જુલાઈ મહિનામાં રાજ્ય સરકારને વિવિધ કરવેરા પેટે કુલ 9,725 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા વર્ષના જુલાઈ કરતાં 19% વધુ છે. મુખ્ય રાજ્ય કરવેરા કમિશનરે ગઈકાલે જીએસટી, વેટ, વ્યવસાય વેરો અને વિદ્યુત શુલ્કની વસૂલાતના આંકડા પ્રસિદ્ધ કર્યા હતા. રાજ્યને જીએસટી પેટે 5,383 કરોડની આવક થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 12% કરતાં વધુ છે. આ ઉપરાંત રાજ્યને વેટ પેટે 2,974 કરોડ રૂપિયાની, વિદ્યુત શુલ્ક પેટે 892 કરોડ રૂપિયા અને વ્યવસાય વેરા પેટે 21 કરોડ રૂપિયાની આવક થઈ છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ 4 મહિનામાં તમામ વેરા પેટે સરકારને 39,350 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા નાણાકીય વર્ષ કરતાં 14% વધુ છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી છેલ્લા 24 કલાકમાં વધુ 3 બાળકોના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 61 થયો છે, જ્યારે નવા 8 કેસ વધતા અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા વધીને 148 થઈ છે. પોઝિટિવ કેસની સંખ્યામાં 5નો વધારો થયો છે. રાજ્યના કુલ 21 જિલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાય છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ તપાસ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી ચાલુ છે. હાલમાં 27 દર્દી રાજ્યની વિવિધ હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધી કુલ 60 દર્દીને રજા આપવામાં આવી છે. અમારા દીવ જિલ્લાના પ્રતિનિધિ ભારતી રાવલના જણાવ્યા પ્રમાણે જિલ્લાના શહેરી વિસ્તારની તમામ શાળાઓમાં ડેન્ગ્યુ, ચાંદીપુરા વાયરસ જેવા રોગો અંગે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી દિવસોમાં સાયબર જાગૃતિ પખવાડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત અમદાવાદ શહેરની શાળા કોલેજોમાં તેમજ વરિષ્ઠ નાગરિકો સાથે થતા સાયબર ક્રાઇમ વિશે જાણકારી આપવામાં આવશે, તેમજ તેને અટકાવવા માટેની માહિતી પૂરી પાડવામાં આવશે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રીલ માર્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા 10 ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે. આ વિશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આઈપીએસ અધિકારી ડોક્ટર લવિના સિન્હાએ આ વધુમાં આ મુજબ જણાવ્યું હતું. અમારા તરફથી એમને માહિતી પણ આપીશું તથા એમના શું પ્રશ્નો છે, એમને શું પ્રોબ્લેમ આવે છે અને આ ક્રાઇમને કંટ્રોલ કરવા માટે આપણે પબ્લિકને પણ કઈ રીતે આમાં સહયોગી બનાવી શકીએ છીએ, એના માટે આ 14 દિવસની અમે ખાસ ડ્રાઈવનું આયોજન રાખ્યું છે.
આના અંતર્ગત અમે એક રીલ કોમ્પિટિશન પણ રાખી છે, જેમાં 90 સેકન્ડની રીલ સાયબર ક્રાઇમ વિશે રીલ બનાવીને એ અપલોડ કરી શકે છે. ગૂગલ ડ્રાઈવ પર ફોર્મેટ છે, એમાં એ રીલ અપલોડ કરી શકે છે, જેમાંથી પ્રથમ 3 રીલને આપણે વિજેતા ડિક્લેર કરીશું અને એમને સન્માનિત કરીને પુરસ્કાર પણ આપવાના છે. કોઈ પણ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યભરમાં 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગઈકાલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યવ્યાપી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે જ રાજ્યભરના હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે બોલતા ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે જન્મ બાદ માતાનું પ્રથમ ધાવણ બાળક માટે અમૃત સમાન હોય છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલમાં મહિલા દર્દીઓને સ્તનપાનના ફાયદા વિશે માહિતગાર કરી કીટ વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોને વધુ પોષણ મળે તે અર્થે જાગૃતિ લાવવાના હેતુ સાથે વર્ષ 1992થી વિશ્વ સ્તનપાન સપ્તાહની શરૂઆત કરાઈ હતી. રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં આગામી 24થી 28મી ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. આ વખતે TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઈને સુરક્ષાના કારણોસર સ્ટોલની સંખ્યામાં 30%નો ઘટાડો કરવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાને લઈ આ વખતે લોકમેળાનો વીમો 5 કરોડથી વધારી 7.50 કરોડ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભવ જોશીએ આ અંગે માહિતી આપતા વધુમાં જણાવ્યું. એમાં ખાસ મેળામાં ડિકન્જેશન કરવા માટે આપણે 30% સ્ટોલ્સની સંખ્યા ઘટાડી છે, જેનાથી વિશેષ આપણને રસ્તો ઉપલબ્ધ થશે. એમરજન્સી રસ્તો એક રાખવામાં આવેલું છે. જે એન્ટ્રી અને એક્ઝિટના ગેટો છે એમાં પણ 3 વધારાના ગેટોની ઉમેરણી કરવામાં આવી છે. ભલે એમાં અમને સ્ટોલ કરવા માટેની જગ્યા જે છે ઓછી પડે, પરંતુ જે સ્મૂધ મુવમેન્ટ છે પબ્લિકનું એને ધ્યાનમાં રાખીને આખું લેઆઉટ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી અમને 486 ફોર્મ જે છે એ મળી ગયા છે અને એની આગામી 3 તારીખે હરાજી કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના સમુદ્રકાંઠેથી વધુ એકવાર મોટી માત્રામાં માદક પદાર્થો મળી આવ્યા છે. ગઈકાલે ગીર સોમનાથ SOG, FSL સહિતની ટીમોએ સૂત્રાપાડાના ધામળેજ ખાતે દરિયા કિનારાથી 5 કરોડ 30 લાખ રૂપિયાના માદક દ્રવ્યો જપ્ત કર્યા છે. ગઈકાલે ગીર સોમનાથ SOG પોલીસ ઇન્સ્પેક્ટર તથા PSIના માર્ગદર્શન હેઠળ પોલીસના કર્મચારીઓ સૂત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ધામળેજ ગામે સ્મશાન પાસે હુડવિયા પીરની દરગાહ જવાના રસ્તે દરિયા કિનારેથી 10 કિલો 600 ગ્રામ બિનવારસી ચરસના પેકેટો જપ્ત કર્યા હતા, જેનું મૂલ્ય 5 કરોડ 30 લાખ રૂપિયા થાય છે. રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા, નર્મદા, ડાંગ, તાપી અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે તથા સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણમાં આજે ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના અન્ય ભાગોમાં હળવા વરસાદની આગાહી છે. દરમિયાન ગઈકાલે સાંજ સુધીમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામ અને ખેડાના કપડવંજમાં 1.5 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર. જુલાઈ મહિનામાં રાજ્ય સરકારની વિવિધ કરવેરાની આવકમાં 19% વધીને 9,725 કરોડ રૂપિયા થઈ છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ 3 બાળકોના મૃત્યુ આંક વધીને 61 થયો. ગીર સોમનાથ જિલ્લાના ધામળેજ ખાતે દરિયા કિનારેથી 5 કરોડ 30 લાખ રૂપિયાના માદક દ્રવ્યો જપ્ત અને આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.